અમદાવાદના વસ્ત્રાપુર તળાવની કામગીરી સમયે એક દુર્ઘટના સર્જાઈ। તળાવના બ્યુટિફિકેશન સમયે 2 શ્રમિકોને કરંટ લાગ્યો। ઈજાગ્રસ્ત બંને શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ચેતન અને કૌશિક નામના શ્રમિકને કરંટ લાગ્યો। કંપનીના ઇજનેર વિજય ગઢવીનું નિવેદન, કામ શરૂ કરતા પહેલા ટોરેન્ટ પાસે 2 વખત ચેકિંગ કરાવ્યું છે। ટોરેન્ટ પાવરની ટીમ બધા વાયર ડેથ જાહેર કર્યા હતા। હાલમાં બંને શ્રમિકોની હાલત સ્થિર છે। વસ્ત્રાપુર તળાવનું હાલમાં બ્યુટિફિકેશન કામ ચાલી રહ્યું છે। આ બ્યુટિફિકેશન કામનું શરૂ હતું ત્યારે એક દુર્ઘટના સર્જાઈ હતી। અહીં જે બાંધકામ શરૂ હતું, આ બ્યુટિફિકેશનના કામ માટે અહીં જે સેફટી વોલ બનાવવાની કામગીરી શરૂ હતી। સેફટી વોલ બનાવવાની કામગીરી દરમિયાન અચાનક 2 શ્રમિકોને કરંટ લાગ્યો હતો અને આ શ્રમિકોને કરંટ લાગતા અહીં નાસભાગ મચી જવા પામી હતી અને શ્રમિકોને સારવાર માટે હાલમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જો આ શ્રમિકોની વાત કરવામાં આવે તો જે પ્રાથમિક માહિતી મળી છે તે અનુસાર ચેતન અને કૌશિક નામના 2 શ્રમિકોને કરંટ લાગ્યો હતો અને આ વીજ કરંટ લાગતા અહીં હાલમાં સ્થાનિક પોલીસ અને ટોરેન્ટ પાવરની ટીમ પહોંચી છે। સ્થાનિક પોલીસ અને ટોરેન્ટ પાવરની ટીમ દ્વારા હાલમાં વીજ પુરવઠો બંધ કરી અને કેવી રીતે વીજ કરંટ લાગ્યો તે અંગે પણ તપાસ થઈ રહી છે। આમ કહી શકાય કે બ્યુટિફિકેશનની કામગીરી દરમિયાન 2 શ્રમિકોને વીજ કરંટ લાગતા તંત્રની કામગીરી સામે ક્યાંક ને ક્યાંક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। કેમેરા પર્સન કૃણાલ ભાવસાર સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ। અહીંયા કમ્પાઉન્ડ વોલનું કામ ચાલે છે એએમસીનું, જેમાં એક પાઇપલાઇન આમાં સ્ટીલ રન કરતા હતા અને ઓલરેડી ટોરેન્ટ પાવરને અમે 2 દિવસ પહેલાં ઇન્ફોર્મેશન કરીને બધું ચેક કરાવી લીધેલું। એમાં બધા ડેડ કેબલ છે એવું અમને ઇન્ફોર્મેશન હતું। પછી બાજુની અંદર એક એક્ઝિસ્ટિંગ સર્વિસ થાય છે, એમને ખ્યાલ નહીં। સેકન્ડ થિંગ, એક ઝાડની નીચે થઈને જાય છે વર્ક, જે અચાનક માટી ક્લોપ્સ થવાથી એમાં અર્થ આવતા અમારા માણસોનો થોડો શોર્ટ આવેલો અને જે માણસો સ્ટેબલ છે અત્યારે, એમાં કોઈ ઇસ્યુ છે નહીં। એમાં માણસો 8 થી 10 હતા અમારા, પણ એમાં 7 માણસો સેફ થઈ ગયા અને 2 માણસોને શોર્ટ લાગેલો। એમાં એમને સંજીવની હોસ્પિટલમાં અમે સારવાર માટે મોકલી લાગ્યા।